વડોદરામાં પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો। વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું। વોર્ડ નંબર 10માં ટિકિટ જોઈતી હતી પણ પાર્ટી 11માં આપી। પસંદગીના વોર્ડમાં ટિકિટ ન મળતા ઉમેદવારમાં નારાજગી। કોઈના દબાણ વગર ફોર્મ પરત ખેંચ્યું હોવાનો દાવો કર્યો। પોતે ફોર્મ જ ન ભર્યું હોવાનું કનુભાઈનું નિવેદન છે। ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સમીકરણોમાં મોટી ઉથલપાથલ। તો પસંદગીના વોર્ડમાં ટિકિટ ન મળતા ઉમેદવારમાં સ્પષ્ટપણે નારાજગી જોવા મળી છે। વોર્ડ નંબર 10માં ટિકિટ જોઈતી હતી પણ 11માં આપવામાં આવી અને એટલે જ તેઓ નારાજ છે। કોઈના દબાણ વગર ફોર્મ પરત ખેંચ્યું હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। વડોદરા પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। મને 10માં ટિકિટ આપવામાં આવી હતી અને એ 10માની મને 11માં કરી ટિકિટ। હવે એ 11માં મને ઓળખ નહીં અને એ સમાજમાં મારો વિરોધ હતો। એ સમાજની હિસાબે મેં આ કર્યું છે, બરાબર। આ બધા મારા સમાજવાળા કોઈનું સાહેબ પ્રેશર નથી, કોઈ દબાણ નથી, કોઈ મારી મરજીથી મેં કર્યું છે। મેં મારી મરજીથી આ ફોર્મ પાછું કહેતું છું। એ સમાજનો વિરોધ છે મારે। કોઈ નહીં કોઈ સામાજિક સામાજિક એટલે હું એક સામાજનો સામાજિક લીડર છું। આમાં એ બધું પ્રેશર આવ્યું એટલે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું, બરાબર। આમાં કોઈ વિરોધ નથી, કોઈનું દબાણ નથી, પણ મારા મને ટિકિટ આપવામાં આવી હતી, મેં લીધી નથી, માગી નથી। મને 10 નંબરમાં ટિકિટ, હું 10 નંબરમાં વોર્ડમાં છું। 10 નંબરમાં ટિકિટ મને આપવાના બદલે એ લોકો 11માં ટિકિટ આપી। 11માં મારા 11માં 1 મિનિટ 11ના અમારા 11ના જે પ્રમુખ છે ને એ વિષ્ણુભાઈ, એ મારા પ્રમુખ છે, હું પ્રમુખ છું। હા મેં ઝલક નહીં, આ વિવાદ માટે આ બધું કર્યું છે, બરાબર। ફોર્મ મેં ભર્યું નથી, ફોર્મ ભરવામાં આવ્યું હતું। મેં માગી નહીં ટિકિટ, મેં ટિકિટ માગી નથી। હા, મેં ટિકિટ માગી નથી, મને આપવામાં આવી છે, બરાબર। બે દિવસ બહાર હતો, 2 દિવસ બહાર હતો। કોઈ બીજેપી માંથી કોઈ આપનો સંપર્ક? કોઈ નહીં। કોંગ્રેસ માંથી કોઈ નહીં। સમાજનું લીડર છું, બરાબર નથી। મને ટિકિટ માગે છે। 2 મિનિટ અરે 2 મિનિટ સાહેબ ને વાત કરી। અરે 2 મિનિટ। તો વડોદરામાં પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વોર્ડ 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિને આપે સાંભળ્યા। તેમણે કહ્યું કે કોઈ પણ જાતના દબાણ વગર મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે। તો જે પ્રમાણે કનુભાઈને આપે સાંભળ્યા, કનુભાઈએ કહ્યું કે કોઈ પણ જાતનું દબાણ નથી, મેં મારી સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું કારણ કે મને વોર્ડ 11માં કોઈ ઓળખતું નથી અને ત્યાં મને ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 10ની ટિકિટ મેં માંગી હતી પણ ત્યાં મને ટિકિટ ન આપવામાં આવી અને એટલે જ તેઓ નારાજ થયા અને તેમણે આજે ફોર્મ પરત ખેંચ્યું છે। કોઈ પણ જાતના દબાણ વગર ફોર્મ પરત ખેંચ્યું હોવાનું એક માત્ર રટણ તેઓ કરતા જોવા મળ્યા। વોર્ડ નંબર 10માં ટિકિટ જોઈતી હતી પણ પાર્ટી 11માં આપી। પસંદગીના વોર્ડમાં ટિકિટ ન મળતા ઉમેદવારમાં નારાજગી જોવા મળી રહી છે। કોઈના દબાણ વગર ફોર્મ પરત ખેંચ્યું હોવાનો દાવો તેઓ સતત કરી રહ્યા છે। પોતે ફોર્મ જ ન ભર્યું હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું। મેં ફોર્મ નથી ભર્યું, મારી સાથે ભરાવવામાં આવ્યું છે તેવી વાત પણ કનુભાઈએ કરી। સંવાદદાતા દર્શન વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાયા છે। દર્શન, વડોદરા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અંતિમ ઘડીએ ફટકો જોવા મળ્યો છે। કનુભાઈ પ્રજાપતિ જેમણે કહ્યું કે વોર્ડ નંબર 11માં મને કોઈ ઓળખતું નથી અને મને ત્યાંથી ટિકિટ આપવામાં આવી અને એટલે તેઓ નારાજ થયા। તેમને 10 નંબરના વોર્ડની ટિકિટ જોઈતી હતી અને એટલે કોઈના દબાણ વગર તેમણે આ જે ફોર્મ છે પાછું ખેંચ્યું હોવાની એક માત્ર રટણ તેઓ કરી રહ્યા છે। શું જાણકારી, શું સત્યતા?
જુહી હાલ જે મામલતદાર કચેરી છે ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે આ ઉમેદવાર છે તેઓ અહીંયા પહોંચ્યા છે તેમના સમર્થકો સાથે, અને મોટી સંખ્યામાં અહીં જે આ કચેરી છે કચેરીમાં જે હોબાળો જે છે તે કરવામાં આવી રહ્યો છે. તેમના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પણ અહીંયા હોબાળો જે છે તે કરવામાં આવ્યો છે, અને જે લોકો અહીંયા પહોંચ્યા છે કનુભાઈ પ્રજાપતિ જેઓ હાલ કચેરીમાં છે અને તેમના દ્વારા જે ફોર્મ પરત ખેંચવાની, અને આ કોઈ બી રીતે સાકીને આજે ગઈકાલ કનુભાઈ એવું કહી રહ્યા છે કે એમને ટિકિટ માંગી નહોતી, તેમને 10 નંબરમાં લડવાની ઈચ્છા હતી, પરંતુ જબરજસ્તી તેમને 11માં આપવામાં આવી તેવું તમારા ઉમેદવાર જ કહી રહ્યા. મારું સ્પષ્ટ માનવું છે ચૂંટણી અધિકારીના અંદરમાં વિડીયો રેકોર્ડિંગ બી થયું છે, કોઈ બળજબરી નથી. એમના રેકોર્ડિંગમાં બી આ વસ્તુ દેખાશે. આ એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે, અને આ એમના છોકરાને ટાર્ગેટ કરીને એમના છોકરા એમને પ્રેશર કરીને કે ભાઈ હું આત્મહત્યા કરી દઈશ, આત્મહત્યા કર્યા પછી ચૂંટણી જીતી ના શકે એ રીતના આ લોકોએ દબાણ કરીને એમને ઉચકી લીધા, અને ઉચકી લીધા પછી આ તાનાશાહી કરવા માટે ફોર્મ પાછું કરાયું, અને આ રીતના લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આ ચૂંટણી નિષ્પક્ષ થવી જોઈએ, નહીં કે જનતાના પ્રશ્નના મુદ્દા હોવા જોઈએ. હાલ એવી પણ માહિતી મળી રહી છે કે તેમના પરિવારના કેટલાક સભ્યો બીજેપી સમર્થક છે અને તેમને આ ચૂંટણી નહોતી લડવી છતાં લડાવવામાં આવી રહી તેવી પણ માહિતી મળી રહી છે. તેમાં શું તથ્ય છે? હું એ જ કહેવા માંગુ કે જો કોઈને બી બળજબરી કોઈ ચૂંટણી લડાવવા ના માંગતું હોય, આજે એ વ્યક્તિ એમની જાતે આવ્યું, ચૂંટણી સમક્ષ એમનો વિડીયો રેકોર્ડિંગ બી છે, તો આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે એક જાતની તાનાશાહી કરીને આ ફોર્મ ખેંચવા માટે દબાણ થઈ રહ્યું છે, અને કાં તો પૈસાથી યા કોઈ બી હિસાબે એમને દબાણ કરીને આ ફોર્મ ખેંચવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે જે પ્રકારે કોંગ્રેસના જે ઉમેદવાર છે વોર્ડ 11ના તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યો બતાવીશું જે પ્રકારે કનુભાઈ પ્રજાપતિ છે વોર્ડ 11ના તેમના દ્વારા ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. હાલ અહીંયા જે કચેરીમાં તમામ જે અધિકારીઓ છે તેમના સાથે જ તેઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત જે છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે, અને જે કોંગ્રેસના અન્ય નેતાઓ છે તેઓ પણ અહીંયા અંદર કચેરીમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને પણ જવામાં નથી દેવામાં આવી રહ્યા. અને જે પ્રકારે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો હતો તે તમામની વચ્ચે હવે આ જે ઉમેદવાર છે વોર્ડ 11ના કનુભાઈ પ્રજાપતિ કે જેઓ 2 દિવસથી આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો તે તમામની વચ્ચે હવે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા છે. બીજી મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના ન આ એકમાત્ર ઉમેદવાર, અન્ય ઉમેદવારો પણ કોંગ્રેસના સંપર્કમાં ન હોવાની જે માહિતી છે તે હાલ મળી રહી છે, ત્યારે તે ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચશે કે પછી કોંગ્રેસને સમર્થન આપશે તેને લઈને પણ હાલ ચર્ચાનો વિષય જે છે તે બની રહ્યો છે. પરંતુ હાલ જે સૌથી મોટા સમાચાર અત્યારે જે છે કે કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ કે જેઓ હાલ કચેરીમાં છે અને તેઓ ફોર્મ પરત ખેંચવા માટેની જે પ્રક્રિયા છે તેમાં જોડાયા છે. જુહી જી દર્શન, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી.